હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે છે ને 2 દિવસથી અમે ગામડામાં મોજ કરીએ છીએ અને છે ને આજે ગામની બહાર એટલે કે અમારે ચિત્તલ જવાનું છે ભાઈ, ચિંતનના સસરાને ત્યાં. તો બધા સવારમાં વહેલા ઉઠીને તૈયાર થઈ ગયા છે, નાસ્તો કરી લીધો છે અને ચિંતનભાઈને છે ને હરખ જ નથી હમાતો. જોરદાર ફૂલ એનર્જી આવી ગઈ છે ચિંતનભાઈ ના. પેલા ઉઠી ગયા હા અને બધા છેલ્લે નહી અત્યારે એમાં એવું છે અમરેલીથી શેરવાની ભાડે લેવાની છે. તો છે ને ચિંતનને એવો પ્લાન છે કે અમરેલીથી છે ને નવી શેરવાની લેવાની છે ને પહેરીને ભાઈ એને છે ને જાન લઈને તેડવા જવાનું છે. એટલે કે આ રીતનો પ્લાન છે. અણવર બનાવો અણવર અણવર રેડી જ છે, તું ખાલી શેરવાની પહેરી લે. તો ચાલો હવે છે ને ફટાફટ ચિત્તલ જવા માટે રવાના થઈએ. બધા સબસ્ક્રાઇબર અત્યારે જો ઘરે મળવા માટે આવ્યા છો. સુરત થી છો? અમદાવાદ થી? સુરત થી. ગામડે મજા આવે ને? રોકાઈ જવું છે? હા. તો ભણવા કોણ જાય? તમારે હેતાન તો રોકાવાનું છે, તમારે રોકાવું છે. હા, એતા શ્રમે તો રોકાવાનું જ હોય. લે કાકા જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય યોગેશ્વર. તમે પણ બે હાથ કાકાને યાદ રહી ગયું, બે હાથ ઊંચા કરી. મોજ મોજ ભાઈ, વાહ. બહુ ગામડાની મોજ મોજ કરો ને કોમેન્ટો કરજો. 5 દી રહેવું ને ગામડાની મોજ ખેતરે જાવ તો ખબર પડે યાર. રહેવાનું હોય તો જ મોજ આવે. કાયમ થોડી આપણે સુરત કારખાને જઈએ તો મજા આવે. ફેક્ટરી હા, એના જેવું છે. ઈ લોકો ઘડીક સિટીમાં આવે તેને 5 દી મોજ આવે ભાઈ, એવું છે ભાઈ. કોઈ દી જોયું ન હોય એટલે મજા આવે. પણ આ બાજુ જો બધા પિનલ ને બધા તૈયાર થાય છે. હા, મેકઅપ ચાલુ છે. અરે જાનડીયું થઈ તૈયાર. હેતાન ગાઈસ, તો અમારા ઘરની બહાર જો અત્યારે છે ને પાણી આવ્યું છે. કેટલું બધું પાણી ભરાણું છે. જો આ બધું છે ને નર્મદાનું પાણી કઈ નહીં, કંઈક પાઇપ ક્યાંકથી લીક થઈ ગઈ છે ને આરસીસી માંથી પાણી નીકળ્યું ભાઈ. આ રીતનું અત્યારે માહોલ છે અહીંયા. એ બા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ દાદા જય યોગેશ્વર. હો આરામ કરો. હા, જય યોગેશ્વર. દાદા છે ને બે હાથે જ હું ઊંચા કરીને જય યોગેશ્વર કરે ભાઈ. મજા આવી જાય ભાઈ, એનર્જી આવી જાય ભાઈ. આ રીતના જય યોગેશ્વર કરે ને એનર્જી હોય ભાઈ. ફૂલ એનર્જી કોઈ દી ભાઈ. એમ ન હોય કે આપણી એનર્જી ઓછી પડે ભાઈ, એવી એનર્જી હોય. અને છે ને વ્હાઈટ આર્મી સામે બેસી ગઈ છે જો કાકા ને બધા, જુઈલભાઈ ને. તો ગાડી આવી ગઈ છે, તો ચાલો હવે ફટાફટ છે ને જઈએ ચિત્તલ જવા માટે રવાના થઈએ. ચાલો જનકભાઈ ની સવારી. ચાલો. જય શ્રી કષ્ટભંજન દેવ. ગઈશ તો રસ્તામાં જાઓ ગધેડિયા મળી ગયા છે. ગધેડી અને તો? આપણી શેરીમાં આવ્યા હતા ને હા. ઈ જ છે. બિનર આપણે એમ કીધું હતું કે નહીં બ્લોગમાં કે બકરી તમારે યુકેમાં લંડનમાં જોવા મળે છે કે નહીં, કે મળે પણ રસ્તામાં જોવા નથી મળતી. આપણને રસ્તામાં, હા, એ કે એનું પ્રાઇવેટ ફાર્મ હોય, બાઉન્ડ્રી હોય એવું એમાં જ હોય. કહેવાય ને કે ત્યાં તો તમને ગાય માતા તમને રસ્તા પર ન જોવા મળે. હા આપણે તો અહીંયા જરૂર હોય ત્યાં લગી ગાયને રાખે પછી વેતી કરી દી બિચારી. ભાઈ, એવું થાય છે. એટલે છે ને બધું બકરા ઘેટા ગાયું બધી જ જગ્યાએ હોય, લંડન હોય, ગમે એવી જગ્યા હોય, પણ ત્યાં એની સ્વિમિંગ પુલ બેહુનો. બહુ ગમે હોય તો ભેંસને નાવું. હા, બહુ મજા આવે. કેવી એન્જોય નીકળે કરે જ છે નહીં પાણીમાંથી અને બહુ તડકો એટલો લાગે એમ ને. જો 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 એ જો કેટલું ઊંડું પાણી હશે. જો દેખાય. જો કેટલી તરતાય આવડે હો ચિંતનભાઈ. જો 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 અડધી બહાર નીકળે છે. કયો ખાલી નાક જ બહાર રાખી. શ્વાસ લેવા. આવડે તરતા. ગાઈસ, તો અત્યારે છે ને સલડી આઈસ્ક્રીમ ખાવા માટે ગાડી રાખી છે અને છે ને મને એક નવીન યુનિક વસ્તુ દેખાય છે. જો આ ટાઈપનું કંઈક અમને વસ્તુ છે, બધાને ખબર હતી, તમને નહોતી ખબર. પણ આપણે સબસ્ક્રાઇબર ને પૂછીએ કે આ વસ્તુ શું છે. ગાઈસ કોમેન્ટ કરી પેલી દેજો. વખત. તારે નહોતું કહેવાનું પણ સબસ્ક્રાઇબર ને કહેવાનું હતું. એક ડ્રાઈવર હોય અને આપણા બેવાના 2 જણા. તો અમરેલી આવી ગયો ને જો નાની એવી રિક્ષા જોવા મળી. કેવી હાવ નાની પાછે બે છોટું રિક્ષા. જો વાય લખ્યું છે હા, બે. બે જ જણા બે એકતા હોય ને એવું લાગે છે એકદમ. ઈ રિક્ષા ક્યાં છે બે લખ્યું? પાછળ છે ને બે લખ્યું છે. ક્યાં? મસ્ત મજાની રિક્ષા છે, જોરદાર. ગાઈસ, તો ફાઇનલી ચિત્તલ પહોંચી ગયા. હાલો 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 હાલો. કેમ છે યોગેશ્વર? હેપી ન્યુ યર. સિયા હેપી ન્યુ યર. ચિંતન કે સામે તો હેપી ન્યુ લખ્યું નહીં કે મેં તો 9 વર્ષ નહીં એવું હોય છે. ઓ ભાઈ દીકરા ડર.
ટકો લાગે છે ટકો લાગે છે હલો ગઈ ગઈ જોવા જઈએ ગઈ ગઈ ક્યાં છે? ગઈ ગઈ એને બહુ ગમે છે હો જોવી ગઈ ગઈ લાડુ ને ગઈ ગઈ પાણી જાવું ચલો સિંધુ એ ભાગેશમાં દીકરાને વાગતું હોય કાકરી વાગતી હોય પણ કાને એ ગાય માતા એ ગાય માતા જય યોગેશ્વર જય યોગેશ્વર કેમ છે બહુ વાડીએ જઈએ એમ ને ગામડાની ચા નકર કાકા કોઈ દિવસ ચા નથી પીતા અને ગામડાની ચા છે એટલે પીધી કેમ કેટલી મજા લે છે ચા પીવામાં જો લાવો ભાઈ છે જેવી આપી ગયો બસ લે ભાઈ બસ તો અત્યારે છે ને 2-4 જગ્યાએ ચા પીવા ગયા હતા અને અત્યારે રસ્તામાં જવો દાદા છે ને લાડુ ને રમાડે છે કેવો મસ્ત પપ્પા પવન આવે છે ખાટલો નાખીને હુઈ જઈએ મસ્ત પવન આવે ઠંડો ઠંડો રાકેશમાં તો બહુ ગરમી જેવું વાતાવરણ હતું અને અત્યારે છે ને મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે કેમ કેમ એના પાખડા આ પવનના પાંખડા ક્યાં હોય ભાઈ પપ્પા એવું કહે છે લાડુ ને પૂછ્યું આપણે પાંખડા ક્યાં છે રૂમાલનો ડુંગો લઈને માં ડાળી એમ કે રૂમાલ છતાં ડાળીનો ડુંગો લઈને આ પાખડા જો લાવો મને આપો લાવો મને આપો લાવો ના 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 કહી દે બાપુજીને ગઈશ તો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે તો જમી લઈએ ગઈશ તો ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને જમીને છે ને સૂઈ ગયા હતા હવે ઉઠીને મંદિરે જવાનું છે ભાઈ ચિત્તલ ગામનું જે મંદિર છે ને ત્યાં જવાનું છે જો એક ગાડી આ અને એક આ તો હવે ચાલો જઈએ બરાબર સમજા અને મોઢામાં સ્માઈલ જો ઓય હમા એને આગળ દેવા ગઈશ તો ફાઇનલી ધારેશ્વર મહાદેવ પહોંચી ગયા ચાલો હવે ઉપર જઈશું અને દર્શન કરશું સામે છે ને કાસળી છે હા એવી કાસળી ગઈશ મંદિરના પટાંગણમાંથી બહુ બધી પવન ચક્કી દેખાય છે ઘણી બધી પવન ગઈશ તો મસ્ત દર્શન કરી લીધા મંદિરમાં અને હવે છે ને નાસ્તો કરવા માટે ચિત્તલની ફેમસ પાણીપુરી ખાવા માટે આવ્યા છે અને હું તમને છે ને એનો સ્ટોક બતાવું આવું તો સુરતમાં નથી થતું જો આ છે ને પાણીપુરી ઘરેથી ભરીને જ આવે આ કેટલો સ્ટોક છે એ જો આયા કોકા ભાઈ રમજાઈ ડીસન પપ્પા લાગી ગયા હા ભાઈ જો એટલું બધું અહીંયા છે ને એટલી ડિમાન્ડ છે ભાઈ પાણીપુરીની હમણાં આ કાકા બાજુ આવે નીકળો ને ને તો તમે બદલે પાણીપુરી ખાતા જાજો પૂરી અલગ હોય હો એવું એવું છે છે? ભાઈ પૂરી ભાઈ અલગ છે લૂકી ખાઓ પછી લૂકી દીધે ખાઓ મસાલો રેવા દીધો તો કઈ વાંધો ઓકે હાલો હવે છે ને હમણાં કાકા આવે ને ખાઈ કે નહીં આપણે જોઈએ આવી છે એક બહુ મસ્ત છે બહુ મસ્ત કાકા છે તો પાણીપુરી છે ભગવાન પાણી પીવે પણ બહુ મસ્ત છે કાકા નો ખાય મસ્ત પાણીપુરી ખાધી ગઈ પણ કાકા નો આવ્યા એટલે નો જ આવ્યા નહીં કાકા યાર મઠ્ઠો ખાધો આ સપનાનો શીતલનો તમે પ્યોર એક વખત ભૂલી જાઓ બધું મસ્ત મોટો પાણીપુરી ખાય ખબર ભાઈ હા તો ખબર મીડિયામાં આવી જાવ ને એટલે નથી ખાતા હમણાં વિડીયો બંધ થાય એટલે ખાય કેમ એ તો મસ્ત પાણીપુરી ખાઈ લીધી અને હવે જવાનું છે ભાઈ વાડીએ ચાલો વાડીએ જઈએ અને ત્યાં છે ને ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે અત્યારે છે ને ફૂલ ગરમી છે પણ ગાડીમાં બેસીને એટલે મસ્ત ઠંડક લાગે એસીની ઘણીવાર તો એમ થાય કે ગાડીની શોધ કરીને એને તો વંદન પણ ગાડીની અંદર એસીની શોધ કરીને
એને અભિનંદન. એટલે છે ને ભાઈ ગરમીમાં ચાલતું નથી ભાઈ, અત્યારે છે ને ફૂલ તાપ છે, મારે ખ્યાલથી 45 ડિગ્રી તાપમાન હશે, ફૂલ તડકો છે. હા ભાઈ કાકા જો આમ કરે. એવું કરે છે. અભિનંદન કર્યા અભિનંદન એસી વાળાને, એસી ની જેને શોધ કરી એને અભિનંદન અહીંયા છે ને કર્યા. સનેડા મિની ટ્રેક્ટર બહુ મળે હો. હા એનું હબ છે ભાઈ, હબ છે. ચિત્તલ ગામથી જે હોય કોમેન્ટ કરી દેજો ભાઈ, અમે તમારા ગામમાં આવ્યા હતા, હવે નીકળી જઈએ અચ્છા, છીએ. ચીલની સ્કૂલ બરાબર? આવી. ઓકે, કાર્યક્રમ લાગે જ્ઞાન છે. ગીતા શૈક્ષણિક સંકુલ. ઓકે જી, જીલની સ્કૂલ આવી. અચ્છા એ છે શિવમ. ઓકે ઓકે ઓકે, સરસ. ચાલો તો હવે ફટાફટ છે ને વાડીએ જઈએ, ત્યાં શું વાવેતર છે, ત્યાંનું બધું વાતાવરણ, માહોલ, ત્યાં જ્યારે કપા વીણાય છે અને માંડવી ખેંચાય છે, આ બે વસ્તુ કામ થાય છે એવું દાદા કહેતા હતા. એક ગાડી આગળ છે દાદા, એ ગાડીમાં જ છે. ગાઈસ તો ફાઇનલી વાડીએ પહોંચી ગયા છે અને અહીંયા છે ને ભજીયાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. ભજીયાનું બધું કટિંગ સામાન બધો જો અહીંયા કટિંગ થાય છે બધો. આ બાજુ અહીંયા જેન્ટ્સ બધા મરચા ને બધું કટિંગ કરે છે, આ બાજુ ધાણા ને એવું બધું. અનેરી વાડી આવી હોય અનેરી, અરે વાહ. શું ખાવું હોય અનેરીને? ભજીયા ખાવા હોય, ચોકલેટ ખાઈ છે. જો બધાય લસણ ને ધાણા ને મેથી ને બધા જો ભજીયાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે, ભજીયાના પ્રોગ્રામની તૈયારી ચાલુ થઈ ગઈ છે ભાઈ. કટિંગ બટિંગ બધું ચાલુ છે. કેવું છે આ ગાંઠિયા? આ બાજુ જો પપૈયાનું ઝાડ છે, ઘણા બધા પપૈયા એવા છે જો મસ્ત મજાના, નેચરલ પ્યોર વગર દવાના. ને આ બાજુ અહીંયાનું આ વણ છે કપાસ. ગાઈસ તો ફૂલ ફેમિલીમાં અત્યારે વાડીએ પહોંચી ગયા છીએ, મસ્ત મજાનું મારા લેવલથી અત્યારે છે ને આખું વણ છે કપાસ. અને કાકીએ જો તાજ પહેરી લીધો છે. હાલો હવે કપા વીણવાનો છે કાકી. ખેડૂતોનું સોનું છે હો. સોનું, વ્હાઈટ સોનું કહેવાય. આ white સોનું છે વ્હાઈટ અત્યારે. સોનું ભાઈ. હા, સોનાનો ભાવ જેવું છે, આ મોંઘું છે. મોંઘું. હાલો અનેરી આવી ગયા. મોંઘું એટલું મોંઘું એમ. એ હેલિકોપ્ટર એવું કે હું જો વિમાન એવું ભાઈ, જો વિમાન જો હું અમરેલી વાળું વિમાન, અમરેલી વાળું વિમાન આવી ગયું છે ભાઈ. આ લે લે, હા તાજ પહેરેવો જો, તાજ પહેરેવો સમજા વગર ઓલે જયદીપ ડાયરેક્ટ કપાસનું રીન બનાવીને ડાયરેક્ટ. પણ એ હોનું છે પિનલ, ખેડૂતોનું હોનું. જોઈ લે મંડાણી. મજા આવી ગઈ હારું આ બિચારીને વાગે નહીં, ફીટ નો પડે. હા, ખોટા હારા આવે બરાબર. આ બાજુ હો કાકા, શું કરો છો કાકા? ઈ તમે નડે છે, આપી દેવો છે કોઈને દાનમાં? 1,30,000 છે કેમ કાકા? નો દેવાય ભાઈ દાનમાં. અત્યારે કાકા શું ખાવાનું છે તમારે? અત્યારે વાડીએ ભાઈ જમટ છે. વાહ વાહ, મસ્ત મસ્ત પવન આવે છે, ચારે બાજુ લીલોતરી છે, મસ્ત મસ્ત વૃક્ષો છે, અને એમાં ભજીયાની પાર્ટી. વાહ ભાઈ જોરદાર ભાઈ. મરચા, ભજીયા, કુંભણિયા, બધી વસ્તુ ભાઈ જોરદાર. જો બાજુમાં મસ્ત મજાની કૂવો, નેચરલ, અને આ બધા છોકરાઓ જો અહીંયા રમે છે, જોરદાર બધા. વાતાવરણ કાકા એક નંબર ને? એક નંબર વાતાવરણ. આપણે અહીંયા રહેતા હોય ને કાકા, 5 વર્ષ આયુષ્ય વધી ગયું. પાકો ને? પ્યોર ઓક્સિજન હોટ. આ બધા પાણીપુરી, નાન તેન, પાઉં ને બટા ને ખમણ ને ઈ કરતા આવું નેચરલ હોય. જો અહીંથી તોડીને જ બધું સીધું બનાવવાનું, ખાઈ લેવાનું. હા કાંઈ વાંધો નહીં ને. મજા જ આવે. અને સામે સનસેટ થતો હોય અને દુધાણું હોય. દુધાણામાં તો કાંઈ ખબર પડે કે નહીં? કોમેન્ટ કરી દેજો દુધાણામાં તો. હું બોલો બેટા? મારે જો પણ રમત કરો તમે એવી રીતના બાધોમાં. ગાઈસ આ બાજુ જો સનેડો ચાલુ કરી દીધો છે, સનેડાની સવારી ઉપડી ગઈ છે ભાઈ. ક્યાં જાવ છો? ક્યાં ઉપડો સનેડો? ઓ આગળ લાડુ બેઠી છે, દેખાતી જ નથી. ઓ ચાલુ માં એ બાપ રે જનક ભાઈ. હાલો સ્ટેશન આવી ગયું, સ્ટેશન આવી ગયું. મજા લેવાની છે, પોતા ફાસ હાંકવાનું છે. એમ ને? તુષાર હો. હાલો ભાઈ, ફાસ હાંકવાનો છે, ફાસ. લાડુ ને લઈ લીધું. હાલો ભાઈ, સીટ બેલ્ટ પહેરી લ્યો. હાલો રિવર્સ. લાડુ ટાટા.
ગઈ સવારી ગઈ. દે લીવર દે. ગાઈસ તો સવારી ગઈ. સનેડાની સવારી ભાઈ બધા છે ને દેશી વાડીની મોજ લે છે અત્યારે ભાઈ. સનેડાની સવારી કરે છે. ગાઈસ તો વાડીની ચા આવી ગઈ છે મસ્ત મજાની ગરમા ગરમ. કેમ કાકા એટલી જ લીધી? બસ આખો દી આખો દી ચા વાળતી આજ. કરવો તો ને હા આ સાલ્યામ જો વાડીનો ચાનો ટેસ્ટ જો ભાઈ મજા જ આવે ભાઈ આમાં જો. બસ લ્યો હાલો હા ગરમા ગરમ ચાય. ચલો ગાઈસ તો હવે છે ને ચાય પીએ. ગાઈસ તો આ વાડીનો કૂવો છે ઓ બાપરે કબૂતર નીકળ્યા. એટલા બધા કબૂતર. ઓહો ફૂલ પાણી ભરેલું છે એકદમ ટોચની સપાટી સુધી જ છે. 40 ફૂટે 40 ફૂટ ભરેલું પડ્યું કેટલી બે 40 ફૂટ ભરેલું પડ્યું છે બરાબર. 70 ફૂટ કૂવો છે. 70 ફૂટ સરસ ભાઈ. આ વખતે છે ને ભાઈ વરસાદ હારા થઈ ગયા ને સૌરાષ્ટ્રમાં એટલે તળ બધા ઊંચા આવતા રહ્યા. કૂવામાં ને બોરમાં ને બધે પાણી અત્યારે બહુ છે. કપા બધો જો વીણાઈને આવી ગયો છે આ બધો જો એટલો કપા આવ્યો છે. હવે અહીંયા જોખા છે વજન થશે. ગાઈસ તો છેલ્લો વરસાદ આવ્યો ને જે વાવાઝોડું એમાં જો આ બધું વણ આડું પડી ગયું. બાકી મસ્ત જો અહીંયા હાઈટ સુધી હતું જો એકદમ મારી હાઈટ સુધી હતું પણ આ બધું વરસાદને કારણે પવનને કારણે બધું નમી ગયું જો અહીંથી ડાળ આખી નમી ગઈ. બાકી વણ બધું ઊંચું હતું અને ઝીંડવા જોવો તમે આમાં જે ફાલ આવ્યો છે ને એ જો 1 2 3 4 5 6 7 ને હજી કેટલાય આવે છે આમાં જો બહુ બધા નકરા ઝીંડવા જ છે. એની તો ઉતરી એક વીણી ઉતરી કે બે? એક હજી એક વીણી ઉતરી છે આમાંથી એકલી 4 5 ઉતરે 3 ઉતરે 3 ઉતરશે ભાઈ 3. જો કપા લઈને આવે છે બધા જો આ જેટલા દેખાય ને જો ઝીણા ઝીણા બધા જો આ બધા વ્હાઈટ કલરના આખો દિવસ કપા વીણો હોય અને હવે આ બધા મણવડિયા કહેવાય એ બધા છે ને હવે કપા લઈને અહીંયા સામે લઈ જાય ત્યાં વજન કરશે જોક છે એના કપા. કેટલો છે કાકા એક બોરીમાં? એ છે 5-6 કિલો 5-6 કિલો હોય છે જો આ નાના નાના છોકરાઓ છે જો આ બધા કપા વીણતા હોય. હું જનકને ઘણી વાર કહું ભણવામાં ધ્યાન રાખજે ને કરજો અહીંયા આવી રીતના જ કરું કે રિક્ષા ચલાવવી પડશે કે પછી કપા વીણવા આવવું પડશે. અને આ સ્પેશિયલ પાર્કિંગ જો વીઆઈપી જો ગાડી તપાલ કાર મેળો આ ભાઈ સ્પેશિયલ 10 વીઘાનું પાર્કિંગ. ગાડી મસ્ત બધી પાર્ક કરી દીધી છે અહીંયા જોઈ લો. આવી રીતે દાદા આવ્યા જ રાખતા હોય તો હાલ થઈ જાય. આ બધા જો માંડવીના પાથરા કર્યા છે. આ બધી જો માંડવી ખેંચી લીધેલી છે બધી માંથી. કોળિયું હા આ કોળિયું છે બરાબર કરે અને પાથરો થાય 3 કોળે ભેગી કરી ઓકે 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 પછી આને પેલું હલર થ્રેસર આવે હા એમાં નાખે એટલે બધા જુદી પડી જાય એક બાજુ બધું. ભાઈ તો બધાને બહુ મીઠું હોય બધાને મોઢામાં પાણી આવતું હોય મોઢામાં પાણી આવતું હોય. કેવું બધું આમ તાજે તાજું બધું બનાવવું છે તો હાલો આ તોડીને ખાઈ લ્યો ને બનાવી લ્યો. કેમ છે સિંગ પપ્પા? મીઠી છે સરસ. ચાલો સામે જો છોકરાઓ બધા કલબલ કલબલ કરે છે જો અત્યારે એની મોજમાં છે. હું કરતા હોય એને ખબર કાંઈક વીણે છે ને ચીભડા હોય ને એવું લાગે છે પપ્પા. ચીભડા હશે ત્યાં ચીબડા છે ને ત્યાં જો 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 બતાવે જો જો મારા હાટુ મસ્ત શીબડું કોઈ એવું શીબડું ન હોય જો આવું અરે વાહ વાહ ભાઈ મસ્ત મજા ઘી જેવું પણ પ્યોર એકદમ નેચરલ ક્રન્ચી અને મોઢામાં મુકતા આમ પાણી થઈ જાય એવું. જયદીપ સિંગ જો જોરદાર. લઈ લો. મગડી સિંગ એમ મગડી એ છે મગડી બહુ મીઠી હો મેં ખાધી બહુ ટોપ હતી બહુ મીઠી સિંગ મસ્ત ગાઈ જો ત્યારે વાડીનું ચીબડું આવી ગયું છે બહુ મીઠું છે મેં ખાધું. કોનું? ઉંદરડાનું ઉંદરડાનું ભોણ જો એમાં સાપ હોય આપું હજી એક ચીબડું લઈને એ જનકને દૂધી મળી એ તો બહુ મીઠું હોય છે પિનલ કૂણું હોય ને એ રૂવાટી વાળું દૂધી ખાવી ને તો બુદ્ધિ વધે. એટલે ખાઈ જાય ને તો બહુ બુદ્ધિ વધી હા જાય બહુ બધી વધી જાય ભાઈ. હા ગઈશ તો મસ્ત જો તુરિયા છે જો એક જોરદાર સામે ઝીણા રહ્યું જો. ઝીણા. ક્યાં? હા ઘણા બધા જો આમાં સામે ઉપર વેજીટેબલ છે જો આ બાજુ છે એટલા જો તુરિયા અહીંયા પાત્રા શાક કરું તો લઈ લો મસ્ત તુરિયા પાત્રા હતા પિનલ આગળ. હે ને હા આ બાજુ જો બધા છે ને ઝીબડા ગોતે છે કોઈ ફ્રૂટ એ બધું ધીમે ધીમે બધું શાકભાજી ફ્રૂટ ને બધું ગોતે છે ને ખાય છે એન્જોય કરે છે ભાઈ. જનકભાઈ હજી ધરાણો નથી તું? આ બહુ નાના છે પણ બહુ મીઠા છે મીઠા છે ને ભાઈ. ચીબડા બહુ મસ્ત છે ભાઈ ખાધા જોરદાર મજા આવે ને એવા છે બધા. ઓહો અરે વાહ ઝીણા ઝીણા ચીબડા ખાવાની બહુ મજા આવે મોટા કરતા કેમ. ઝીણા ઝીણા હાળા ગોતે છે ને એટલે હાળા તો ગાઈસ કોણ કોણ ખેતી કરે છે ને કોને કોની ઘરે ચીબડા વાવ્યા છે ભાઈ કોમેન્ટ કરી દેજો બરાબર. 5 કિલો મોકલજો ચીબડા. કાચા મોકલજો ભાઈ ઝીણા ઝીણા આપડા નનકુડા નનકુડા. કેમ લાડુ અવડું મોટું ચીબડું ખાધો? અસલીમ કોકે મોકલી દીધા હોય તો મોકલી દે તાર ખાવા હોય તો.
ખાવા છે મોકલી દે મોકલશો હાલો આપણે ખબર જા જો હજી તે નામ લેતા જો અત્યારે ખવડાવી દે છે જો એમાં એવું છે ઈ ખૂણે જાવ ને તો ફોટા નહીં પડે ફોટા નહીં અત્યારે ખાવાના છે ભજીયા ચીબડા નહીં ચીબડા તારે ચીબડા છે ને દર અઠવાડિયે 15 દિવસે મહિને તારે મોકલી દેવાના હમણાં આવીને તે લેતા આવશું પાછળ તારે બેન ને મોટા મોટા નહીં દેવાના મોટા મોટા નહીં હવડા હોય ને એવડા ઝીણા એકદમ મોકલવાના સમજો કઈ ન હોય ને તો મહાવીરના ચોકત લઈને મોકલી દે કે. તો એમ કરજો. ગામડે દે એવા નહીં ઓલો શિવડી જેવું નહીં કરતા કે તારે તો આ સિંગ દઈને I love you કયો. સમજો એને છે ને એને ચિતલની વાડીને ચીપડા ખાવા તને ક્યાંય ન મળે ને મહાવીર ચોક આપણે ધોમ ધોકરમાં ઝીણા વીણીને એમ કે લ્યો જીજુ એમ કે આ ચિતલને વાડીને ચીપડા એમ કે દે મને. તો એમ કે બહુ મીઠા મારું પછી લાડુ સમજવા શીખશે ને હા. ત્યારે હું એમ કે મારું કટિયું હોય કે ચીબલું હોય હા લાડુ એમ કે બિયા ખાય છે ને ચીબલું. પિનલ બિયા ખાય છે ને હા જો અંદર થી હુકરીને માળાને કરે જો ને. લે ઓહો કલાગીરી તો છે જો ભાઈ પછી કોઈ ચોળી ખાતો હોય ચીબડું ખાતો હોય કાલે તરબૂચ ખાધું તો પિનલ કાલે તબૂચ ખાતો તો મોટી સિંગ લાવો પપ્પાને કઈ આ સિંગ પૂરી થઈ ગઈ આ મોટી મોટી સિંગ આપો સપના ચોળી કોણ પાસે છે લાઈન બટા એક ચોળી સિંગ ગાઈસ તો છે ને આ ભાઈનો સેમ ક્લોથ નો આ ત્રીજો દિવસ છે અને બધા જ फोटोशूट છે ને ये भाई साथ में राम लक्ष्मण बन के वो फोटो खींच रहे हैं और सामने सनसेट दिख रहा है हम सनसेट देखने के लिए ऊंची टोच पे जाते हैं ना पर्वत हिल स्टेशन पे जाते हैं ना अभी फ्लैट जमीन से दिखता है ना ओ छोटू मोटू हाँ फोटा पड़े છે બોલો ऐसा है इसलिए हमारे सामने नहीं देखते हो आप फोटोशूट हो रहा है ऐसा है चलो डिस्टर्ब मत ना वो फोटो खींच रहा है ओ भाई साहब चिंतन भाई का साला फोटो खींच रहे हैं तो हम डिस्टर्ब नहीं करेंगे और हम अनेरी क्या कर रही है पानी पूरी गोलगप्पे खा रहे हैं मेरी दीकरी है जो अंदर थी बोलो करकोली गई बी આમ ચલાડું કોને ચોળી ખાવી હોય તુષાર તારા મેરેજમાં છે ને આપણે ગુલદસ્તો નથી બનાવવાનો આવી લાંબી મસ્ત ચોળી અને એની ઉપર ગુલાબ લઈને અને તારે જવાનું ઘોડીએ ચડવાનું છે ગુલદસ્તો બનાવીને લઈ જવાનો છે હા ઘરની વાડી વાળાનો ઉપયોગ કરવો પડે ને સપના એ આમ જો આને ખાધો ઈ અનેરી ખાધો ઈ જો બહુ બતાવ્યું છે ચાંસ કેટલી લાંબી હશે હા એ ખાવ બહુ મીઠું હશે ખોડાઈ ખાધું છે એટલે હા હુડાઈ ખાધું ને એટલે હુડીએ ખાધું ને એટલે મીઠું હશે લાવો જો મીઠું છે બહુ મીઠું મજા આવી ગઈ બહુ મીઠું ખાવ મસ્ત છે મસ્ત છે હે ને એ હુડી આપણી હુડીએ ખાધું છે થોડી હારું જ ખાયું હે પપ્પા અહીંયા એવું કે આ સિંગના પાથરા લઈને લઈએ ને તો નીચે વીછી હોય સાચી વાત સાચી વાત એ બની જ જાય ટૂંકમાં પાણી વરસાદ ને એવું હોય ભીનું હોય એમાંથી બની જ જાય ઓટોમેટિક ઈ ઠંડી જગ્યામાં રહી ને તો આમ એમ કે ઈ ઈટુનું પેલું કેવું બીજા એ સ્પેશિયલ હોય એમને ઈ એમ કહેતા હોય કે જે ઈટુનો ભઠ્ઠો હોય ને એમાં ઓલા રે વીછી રે તો ઈ ગરમ અને આ ઠંડુ એમ કેમ પણ એ અલગ બે જાતના હોય કે નહીં એ ભઠ્ઠાના વિશે અલગ આવે આના વિશે અલગ આવે પઠાણ વિશે બહુ ઝેરી હોય એમ કે બહુ એટલે બહુ લાલ આકડા વાળા હોય એમ કે ભૂકા કાઢી નાખે. આમાં છે ને પિનલ અત્યારે વીછી ન હોય પણ ચોમાસાનો ટાઈમ હોય ને ભીનું છું હોય ને તો હોય અત્યારે નહીં એટલે હોય આ વધારે એમ આમાંથી નું માન કે એક નીકળે કદાચ બધા પાત્ર એ નીકળે તો અને વરસાદ થયેલો છે એટલે હા થોડોક આમ ભેજ જેવું હતું કે ને એટલે બાકી આ પાથરા પડ્યા હોય અને જો વરસાદ થયો ને તો આમાંથી લગભગ 20 નીકળે એટલામાંથી એવું એક વરસાદ થયો હોય તોય બની જ જાય ઓટોમેટિક એવું હોય પહેલા પાથરા એટલે વીસી હોય થાય સિંગ ની આરે સેટિંગ છે એનું બની જ જાય નવું હોય એમ તો. કેમ બધામાં પિનલ ના બને. હા જયદીપ એમ કહેતા હતા એ કે કોઈ સિંગના પાત્રા લઈ નહીં ને એટલે ઈ કે એવું કે એવું બીવડાવે કે વીસી કે અંદર હોય એટલે કોઈ અડતા નહીં અમારે પાત્રા લઈને ફોટા પાડવા હતા પણ આમ ન પાડ્યા જયદીપ એવું કીધું ને કે ભાઈ વીછી નીકળે એટલે નહીં વીછી કવડી ગયો હોય તો મને એવું લાગ્યું કે આ કોઈ અડે નહીં ને એટલે ભાઈ પેલાના જમાનાથી એવું હાલ્યું આવે છે કે પાથરામાં અડવાનું નહીં કેમ કે એમાં વીછી હોય ભાઈ કેમ કે નકર આમાં તો ચોરી થઈ જાય તરત ખેતર તો બધા ઓપન હોય જો અહીં કંઈ આ બધું કંઈ તાર ફેન્સિંગ છે જ નહીં એટલે નિયમ અનુસાર ભાઈ વડવા હોય નક્કી કરેલું હોય ભાઈ નહીં લેવાનું એટલે મને એવું લાગતું હતું એટલે મેં કીધું આપણે નથી ફોટા પડાવવા ચાલો ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ હવે છે ને ભજીયા બની ગયા હશે
તો હવે ત્યાં જઈએ. પટ્ટી બનાવવાના, આખા મરચાના બનાવવાના, બટેકો પૂરી, કુંભણિયા, મેથીના ગોટા, એવું બધું બનાવવાનું. બરાબર. પિનલ તારી કુર્તી બહુ જોરદાર લાગે છે. કોની છે? તમે દર વખતે એવું કહો છો, સબસ્ક્રાઇબર લોકો કે અરે કે છે પિનલ, તું કોમેન્ટ વાંચતી નથી, તને નો ખ્યાલ હોય. હું કોમેન્ટ વાંચું છું. દેશમાં આવી ને, તે ઓલી જે સાડી પહેરી ને રસ્ટ કલરની, એમાં તો બધાય જે કોમેન્ટ કરી છે. હું દેશમાં આવી ને તી પછીથી છે ને હું ફોન નથી, મારે રીલ શેડ્યુલ કરવી હોય ને એ નથી થતી. બોલો નેટવર્ક એવું ઇશ્યુ છે કે પેલો તો. ત્યાં મારે ભલે હું શોરૂમમાં આખો દિવસ એટલી બિઝી, પણ હું મારો ટાઈમ કાઢી લેતી. અહીંયા હું મારો ટાઈમ નથી કાઢી શકતી. ભાઈ ફિટ થઈ જાય, આપણને લાગે એન્જોય કરવા આવ્યા હોય, પણ આમાં છે ને લાગે ઘણું બધું કામ હોય. પુષ્પા ભાઈ, पुष्पा स्टाइल इधर बैठ गया है. बहुत अच्छा लगता है, बहुत प्यारा लगता है हमारा न गुड़िया बच्चा. પુષ્પા ગાઈસ તો આ જો લાલ મરચી, એકદમ લાલ ચટક, એકદમ હો ટેસ્ટફુલ. અને છે ને આપણે કાકા ટેસ્ટ કરીને બતાવશે અત્યારે કેવો. એવું નથી, ક્વોલિટી ચેક પછી મારે યાર્ડમાં લઈ જવાની છે. આઈસ્ક્રીમ હોય કે મઠો હોય કે પેંડો હોય તો શકાય તો બરોબર છે. એમ નો હાલે કાકા, આમ કેટલી મહેનતથી ઉગાડેલી હોય. તમે આ વેપારી બધા યાર્ડમાં ટેસ્ટ કરતા હશે કે એટલે ખરીદી કરી લેતા હશે. બરોબર છે. સાચી વાત છે ભાઈ, જો મસ્ત બધાની. આ છે ને મરચી વેચવા હાટું નથી કાકા, તમને ખબર છે? વેચવા હાટું નથી હો, ઘરે ખાવા હાટું. ખાવા સારું છે. ઘરે ખાવા ખાવી હો. આપણે ન ખાવી ભાઈ. અમુક લોકો જે ખાતા હોય જોઈ લે ભાઈ, હમણાં ટ્રાય કરશે. કેમ કે નહીં તમારે કોની પાસે ટ્રાય કરાવી? કાકા વણની હાઈટ તો જોવો તમે, આમ જો આ વણની હાઈટ જો કેટલી ઊંચી છે. આ ઊંચામાં ઊંચો છે. હા, મારી હાઈટ 6 ને 2 ની છે, પણ મારી કરતા ઊંચું છે. 6.5 ફૂટનું આ છોડો હશે, બરાબર ને? અને આમાં કપાસમાં તમે ઝીંડવા જો. વીણવા જો, આમાં પણ જાવાની જગ્યા નથી. એમાં વીણવા જાવ હોય તો વીણવા કઈ રીતના જવું? નજીકથી બતાવી દો ભાઈ, આમાં કઈ રીતના વીણવા જાવ? અંદર ઘૂસ્યા પછી બહાર નીકળવાની ખબર ન પડે. આ છે ને ઓલો અમેઝોન નું જંગલ હોય ને એના જેવું થઈ ગયું છે. એવું લાગે. તો કેટલા ઝીંડવા છે. આમાં અંદર જવાની જગ્યા જ નહીં. ઝીંડવા બહુ મસ્ત આવ્યું છે, પણ હજી છે ને પાક આવ્યો નથી. જો કે એક વીણી વીણાઈ કેમ લાગે? જો કાલા છે એટલે વીણાઈ ગઈ છે, પણ છેલ્લે કાકા હમણાં ટેસ્ટ કરીને જણાવશે તો ખરા જ. છેલ્લે હું આઈસ્ક્રીમ આપી કાકા, ગોટાળો. કોઈ નહીં. અરે મજા આવશે, માવા મલાઈ. નહીં. ગઈશ તો કપાસનું ટ્રેક્ટર છે ને ભરાઈ ગયું છે અને કમ્પ્લીટ જોખાઈ બોખાઈ ગયો છે ને કાકા? મણવળીએ હતા દાડિયા બધા, મણવળીએ વજન છે જોખાઈ ગયો અને હા. આ ઘેરે જાય છે. ઘેરે જાય છે ભાઈ. જો આ છે ને કાળી મજૂરી કરે આખો દિવસ, પછી વજન કરીને એનો હિસાબ કરીને ઘરે જાય. ત્યારે ઘરે ઠેઠ એને છે ને ગોડાઉનમાં મૂકી દેવાનો કપાસ, પછી છૂટા. ભાઈ આ રીતનો આ લોકોનો વ્યવસ્થા હોય, બરાબર ને કાકા? હા. જેટલો કપાસ ઉતાર્યો હોય ને બધો ઘર સુધી પહોંચાડો. ઉપર અમુક ભાવ હોય. મણ ઉપર કઈ એ લોકોનો પૈસા 160 કે 200 રૂપિયા ભાવ હાલે છે. હા. તમારે ત્યાં શું ભાવ હાલે છે? જે ખેડૂત હોય કોમેન્ટ કરી દેજો. આ મરચી વાવી છે, બરાબર? હવે આ યાર્ડમાં ખરીદી કરે વેપારી તો ટેસ્ટ કરે કે ડાયરેક્ટ ખરીદી કરી લે? ટેસ્ટ કરે ટેસ્ટ કરે. ડાયરેક્ટ જ ખરીદી કરે, એમાં હું ટેસ્ટ કરું. તું છે આને ટેસ્ટ કરે તો હારે આઈસ્ક્રીમ કરે તો વેપારીને મસા થઈ જાય. એટલે જ વેપારી મસા ન હોય. સીટે બેહતા હોય ને બધાને મસા હોય. સાચી વાત છે. ઘણીવાર વાત વાળું થઈ ગયું હોય. હકીકત છે ને એને એમ કહેવાનું, એક ટેસ્ટ કરે મેળ નહીં આવે, તમે કિલો ટેસ્ટ કરો, નો મજા આવે તો પૈસા પાછા. આરો આઈસ્ક્રીમ રાખે ને એટલે હા, ખાંડ રાખતા હશે. પણ હું એક્ઝેક્ટ તમને જણાવી દઉં ગાઈઝ, આ મરચા છે ને ઘરે ખાવા માટે નથી અને વેચવા માટે પણ નથી. આ છે ને મજૂરને ખાવા માટે છે. મજૂરે પોતે વાવેલા છે, એ છે ને રોટલાની સાથે મરચા ખાય એવું કહે છે દાદા. એટલે એ હેતાંશભાઈ, આ લે લે હે, આ તું કઈ સાપુતારા આવ્યો છો? વાડીની મોજ તો ખરેખર આ કરે છે ઓ ભાઈ. અરે પણ આપો લીવર આપો હેતાંશ, આપો જો. અરે વાહ, જો ભાઈ. અરે ભાગો મજા આવી ગઈ ભાઈ હેતાંશભાઈ ને ભાઈ. જો હાલો આપણે એક સુરત લેતા જઈએ કાકા. શેરીમાં બધા છોકરાઓને મજા આવી જાય હો. કેવું હાકે છે આળો. કેવી મજા આવે, બીતોય નથી. એમ મોટો છે, સિસ્ટમ હારી છે. મોટું એન્જિન છે. કેમ આ ક્રોસ ભાગે? નાનું એન્જિન છે ને દોરી વાળું છે. અચ્છા. ખેંચવું પડે હા. આમ સેલઅપ આવે. અચ્છા, પુશઅપ.
આ બાજુ ભજીયાનું તેલ મુકાઈ ગયું છે મસ્ત મજાનું. બાજુ ભજીયાનો મસાલો રેડી થાય છે ગાઈસ. તો આ બાજુ જો ટમેટાના ભજીયા પાડવાનું ચાલુ થઈ ગયું છે. મસ્ત મજાના ટમેટાના ભજીયા પડે છે. આ બાજુ મરચા ગોટા અને બધું મસ્ત બની ગયું છે. જો આ બધું મરચાનો મસાલો અને જોરદાર. અને આ બાજુ જો બધા ભજીયાની વાટે ગોઠવાઈ ગયા છે, બેઠા છે. ગાઈસ તો સાંજના 7 વાગવા આવ્યા છે અને આ બધું જો ભજીયા પાર્ટી ચાલુ થઈ ગઈ છે અત્યારે. જો મસ્ત ગરમા ગરમ ભજીયા બધા ખાય છે. ગાઈસ તો ફાઇનલી જમવા માટે બેસી ગયા છીએ. મસ્ત ગરમા ગરમ ભજીયા આવી ગયા છે. ટમેટા ભજીયા છે, મેથી ભજીયા, ગોટા. મસ્ત જો આ ચટણી સ્પેશિયલ બનાવી છે, રાયતું છે ને લીલા કાંદા. તો ચાલો મસ્ત હવે જમી લઈએ. ગાઈસ તો મસ્ત ભજીયા ખાઈ લીધા અને હવે છે ને સપનાને અને અનેરીને તેડીને અમે ક્રાકશ જવા રવાના થઈ ગયા છીએ. પણ વચ્ચે છે ને રસ્તામાં અમે એક અમારા મિત્રનું ઘર આવે છે. ગામનું નામ છે દાડમાં. એટલે ત્યાં મળશું મિત્રને અને આઈસ્ક્રીમનો પ્રોગ્રામ છે. હા, બીજા ફ્રેન્ડ પાછા આવે છે ક્રાકશ થી. બીજા ક્રાકશ થી આવે છે એટલે બધા ભેગા થઈએ છીએ. હા, દાડમાં ભેગા થઈને અમે ત્યાં 11-12 વાગ્યા લગી મોજ મસ્તી કરશું. હા, પેનલ બધા છે ને બહુ એવી કોમેન્ટ કરે છે કે અમે ગામ ગયા નથી, પણ તમારા વિડીયો જોઈને એકદમ રિયલ એવું ફીલ થાય છે કે અમે ગામ ગયા છીએ. સાચી વાત છે, મન થઈ જતું. તમારી આવી કોમેન્ટ છે ને અમને બહુ આમ શું કહેવાય મોટિવેશન બહુ આપે. હા, બહુ ગમે આવી કોમેન્ટ. બરાબર છે, તો આવીને આવી હારી કોમેન્ટ કરતા રહેજો તો તમને નવા વિડીયો જોવા મળતા રહે. બરાબર, અમે આગળ વધવી એટલે અમને ખબર પડે તમને કેવું ગમે છે કેવું નથી ગમતું. રાઈટ. તો અત્યારે જો ગાડા કેડામાં આમ હાલક ડોલક થતા વાડીના રસ્તે છે ભાઈ. વાડીએ ગયા હતા અને અનેરી જો અહીંયા રમવાનું ચાલુ કરી દીધું છે ભાઈ અત્યારથી જ. અનેરીને તો મજા આવી ગઈ હોય. ચાલો તો હવે છે ને ડાયરેક્ટ દાડમાં. એ આ કેમ ઊભી રાખી? આપા એવું લાગે. લેતો નીચે ઉતરવા જાવ. કાંટા છે. અચ્છા એવું છે. સિંહ હે હોય કાકા ઉતરે. કોણ ઉતરે? સિંહની સામે સિંહને જ ઉતરવું પડે તો જ મેળ આવે. સિંહની સામે બકરી થોડી ઉતરે. ગાઈસ તો દાડમાં ગામમાં ભાઈ પહોંચી ગયા છે કૌશિકભાઈ ને ત્યાં. અને જો મસ્ત મજાનું આઈસ્ક્રીમ આવી ગયું છે ભાઈ, જોરદાર. જો સરસ મજાનું આઈસ્ક્રીમ. જનકભાઈ લઈ લ્યો. લઈ જ લેવું ને. અમારે લેવાનો છે. ચાલો ભાઈ, આઈસ્ક્રીમ આવી ગયું છે, મસ્ત આઈસ્ક્રીમ ખાઈ લઈએ. ગાઈસ તો સાંજના 10:30 વાગવા આવ્યા છે અને ફાઇનલી હવે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. બરાબર, અનેરી જો અહીંયા ખુશ જોવા મળતી હોય, દાંત કાઢતી હોય અનેરી. અરે વાહ ભાઈ, આજે છે ને બહુ ખુશીનો દિવસ છે. આજે છે અનેરી અમારી સાથે. બરાબર, ચાલો તો હવે જઈશું ડાયરેક્ટ ઘરે. તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર. ગાઈસ તો સલડી ગામમાં ટ્રાફિક જો ભાઈ. આ બધા છે ને ઠંડુ ખાવા માટે, આઈસ્ક્રીમ ખાવા માટે આવ્યા છે. આ ગામમાં છે ને દિવાળી હોય ને એવું લાગે છે. જો ઓહો ભાઈ, કેટલી ગાડીઓ છે. આ બધા લોકો છે ને આઈસ્ક્રીમ ખાવા માટે આવ્યા છે. જો ભાઈ જો, આ છે ને અહીંયાનું માર્કેટ છે ભાઈ, આઈસ્ક્રીમ માર્કેટ.